હેલો, મારું નામ રિયા છે અને હું રાજકોટથી છું. મારે એપ્રોક્સ નંબર 10 વર્ષથી હતા. સ્ટાર્ટિંગમાં હું ચશ્મા પહેરતી હતી, પછી મેં લેન્સ સ્ટાર્ટ કર્યા એટલે 6 મહિનામાં મને આંખમાં રેડનેસ આવી ગઈ હતી, મને સ્વેલિંગ આવી ગઈ હતી અને થોડો ટાઈમ થાય એટલે મને આંખમાં બહુ દુખવા આવતું હતું. એટલે મેં ડૉક્ટર ધર્મેશ શાહનો કોન્ટેક્ટ કર્યો. એમને મને એવું સજેસ્ટ કર્યું કે અત્યારે પેનલેસ સર્જરી થાય છે, એટલા માટે મેં સર્જરીનું વિચાર્યું. બટ મને બહુ બીક હતી સર્જરીમાં કે મને પાછળથી કંઈ થશે કે મને રિઝલ્ટ નહીં મળે. બટ જોન્સન એન્ડ જોન્સનનું મેં સિલ્કવાળું કરાયું, એમાં મને પેઇન તો સહેજ બી નથી થયો અને નેક્સ્ટ ડેથી મારું બધું રૂટીન સ્ટાર્ટ થઈ ગયું હતું. એમને એવું બી કીધું હતું કે કંઈ ક્યોર કરવાની જરૂર નથી, આમાં બધું નોર્મલ, તમે તમારું રૂટીન કરી શકો છો. એ બધું મને આફ્ટરનૂનથી જ બધું સ્ટાર્ટ થઈ ગયું હતું. વિઝન આવવાનું બી સ્ટાર્ટ થઈ ગયું હતું કારણ કે મને ડ્રાયનેસ કે એવું બી કશું લાગતું નહોતું એમાં. અને મને લેફ્ટ આઈઝમાં મને 3 નંબર હતા, રાઈટમાં મને 2 હતા. ત્યારે મને ચોમાસામાં વ્હીકલ ચલાવવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો ચશ્માના લીધે. એ મેં સર્જરી કરાવી. એમાં મને અત્યારે બી હું વ્હીકલ ચલાવું છું. સર્જરી પછી નેક્સ્ટ ડેથી જ મેં વ્હીકલ ચલાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. મને વિઝનમાં બી હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં અને મારી સર્જરી કરે એના નેક્સ્ટ ડેથી સરે મને એવું કીધું હતું કે કંઈ બી તમને એવો પ્રોબ્લેમ પડે અડધી રાતે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મને કશો કાંઈ પ્રોબ્લેમ થયો નથી. સરનો મને રિસ્પોન્સ બી એમનો અને એમના સ્ટાફનો બી મને બહુ સારો એવો રિસ્પોન્સ ને બધું હતું. થેન્ક યુ અરહમ આઈ હોસ્પિટલ.